ગુજરાતના માથે બે સિસ્ટમ સક્રિય થતા આગામી 24 કલાક માવઠાની આગાહી. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા. માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા. ઓએનજીસીના પાપે મહેસાણાના ખેડૂતો પરેશાન. પાઇપલાઇન લીકેજ થતા ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું ઓઇલ. તૈયાર પાકને મસમોટું નુકસાન થતા ખેડૂતો કરી સહાયની માંગ. ભારતીય શેર બજારમાં જોરદાર કડાકો. સેન્સેક્સમાં 1240 પોઈન્ટ જેટલો કડાકો નોંધાયો તો નિફ્ટી પણ 340 પોઈન્ટ સુધી ગગડ્યું. રોકાણકારોના લાખો કરોડો રૂપિયા થયા સ્વાહા. રાજકોટમાં એનએસયુઆઈના કાર્યકરોએ અર્ધનગ્ન હાલતમાં નોંધાવ્યો વિરોધ. ડ્રગ્સના વધતા દૂષણ સામે દેશભરમાં એનએસયુઆઈ આકરા પાણીએ. પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી. અમદાવાદના વેજલપુર બકેરી સિટીમાં મોડી રાત્રે આગની ઘટનામાં પિતા અને 9 વર્ષના પુત્રનું મોત. આગની ઘટનામાં 3 લોકો દાઝી જતા ગંભીર ઇજાગ્રસ્ત. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર યૌન શોષણના આરોપ લાગતા ખખડાવ્યા ઇલાહાબાદ હાઈકોર્ટના દ્વાર. હાઈકોર્ટમાં દાખલ કરાઈ આગોતરા જામીન અરજી. ખોટા આરોપ લગાવાયા હોવાનો સ્વામીનો દાવો.